ગાંધીધામને રાજ્ય સરકારે મહાનગરપાલિકા ઘોષિત કરતાની સાથે લોકોમાં આનંદ ઉમંગ ઉલ્લાસ જોવા મળ્યો। આજે જંજારટોક ખાતે ભાજપના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની વડપણ હેઠળ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકો ઉજવણીમાં સામેલ થયા હતા। ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવેલ છે। તેની આજરોજ ભારતીય જનતા પાર્ટી ગાંધીધામ શહેર દ્વારા આતિશબાજીથી ભવ્ય રીતે ઉજવણી ઝંડાચોક ગાંધીધામ ખાતે કરવામાં આવી, જેમાં ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ધવલભાઈ આચાર્ય, મોમાયભા ગઢવી, તેજસભાઈ શેઠ, AK સિંઘ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, નગરસેવકો અને દરેક મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ। આજે દરેક ગાંધીધામ વાસીઓમાં, દરેક લોકોમાં જન સુધી ખૂબ જ હર્ષ અને ઉલ્લાસની લાગણી છે। આજે જ્યારે વર્ષો જૂનું સપનું કે ગાંધીધામ એ મહાનગર બને એ સાચા અર્થમાં પરિપૂર્ણ થયું છે। 2025નું નવું વર્ષ અને નવા વર્ષની પહેલા જ દિવસે જ્યારે રાજ્ય સરકાર તરફથી આ ભેટ મળી છે, ત્યારે પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, કચ્છના લોકપ્રિય સાંસદ આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વરચંદ સાહેબનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું, જેમણે સૌએ સાથે મળીને ગાંધીધામના આ સ્વપ્નને પરિપૂર્ણ કરવામાં સાથ સહકાર અને સહયોગ કર્યો છે। આજે ગાંધીધામની વિકાસની ગતિ જે ઝડપે ચાલી રહી છે, મહાનગરપાલિકા અમલમાં આવવાથી એ ઝડપમાં બમણો વધારો થવાનો છે। કેન્દ્ર સરકારની પણ ગ્રાન્ટ મળવાની છે, ગ્રાન્ટમાં પણ અનેક ગણો વધારો થવાનો છે। ત્યારે હું ચોક્કસ માનું છું કે આવનારા સમયમાં ગાંધીધામની આ વિકાસની ગતિ એ વધુ ઝડપી વેગવંતી બનશે અને જેનો લાભ સાચા અર્થમાં જન સુધી પહોંચશે।